ધાનેરા શહેરી વિસ્તારમાં ઠંડી સાથે ચોરીની પણ શરૂઆત થઈ ગઈ છે। ધાનેરા શહેરમાં રેલવે સ્ટેશન નજીક આવેલા ખીચડી ઘરમાં ગત રાત્રિએ તસ્કરોએ ચોરી કરી હોવાની ઘટના સામે આવી છે। રેલવે સ્ટેશન નજીક આવેલ ખીચડી ઘરમાં ભોજનાલય ચાલે છે। એ જ ભોજનાલયમાં ગત રાત્રિએ અજાણ્યા ઈસમોએ ખીચડી ઘરના છત પરના પતરા ઊંચકી અંદર પ્રવેશ કરી ચોરી કરી છે, જેમાં ઈસમોએ સીસીટીવી કેમેરાથી બચવા માટે કેમેરા અન્ય દિશાઓમાં ફેરવી નાખ્યા હતા અને સીસીટીવીનું ડીવીઆર પણ તસ્કરો ઉઠાવી ગયા હતા, જેથી તેઓની ઓળખ ના થાય। ખીચડી ઘરમાં પડેલ દાનપેટીમાંથી અંદાજિત 20,000 જેટલી રોકડ રકમની ચોરી થયા હોવાનું સંચાલકો જણાવી રહ્યા છે। આ સિવાય ટેલિવિઝન તેમજ અન્ય માલ મિલકતને વેરવિખેર પણ કરવામાં આવી છે। ખીચડી ઘરના સંચાલકોએ ધાનેરા પોલીસને પણ જાણ કરી છે। ધાનેરા શહેર હોય કે તાલુકામાં દરેક જગ્યાએ પોતાના કિંમતી ચીજ વસ્તુઓ મામલે સાવધાન રહેવું જરૂરી છે। શિયાળાની ઋતુ દરમિયાન ઠંડીમાં લોકો ઘરની અંદર સૂતા હોય છે, જેને લઈ ચોરીના બનાવ વધુ બને છે, જેથી ધાનેરા ખાતે થયેલી ખીચડી ઘરની ચોરીથી શીખ લઈ સાવધાન રહેવું જરૂરી બની જાય છે। ગઈકાલે રાત્રે ખીચડી ઘરની અંદર ચોરી થઈ છે અને રાત્રે કોઈ ઉપરના જે પતરા છે પતરા તોડી અને મારું સીલિંગ તોડી નીચે આવ્યા છે અને અહીંયા જે સીસીટીવી કેમેરાના જે ડીવીઆર લાગેલા હતા ડીવીઆર લઈ ગયા છે અને દાનપેટીની અંદર 1.5 મહિનાની અમારી જે દાનપેટીમાં લોકો જમવા માટે આવે છે અથવા જે દાતાઓ આવે છે દાનપેટીમાં જે પૈસા નાખે છે એ પણ રકમ લઈ ગયા છે। અંદાજે 20,000 થી 25,000 રૂપિયા રકમ હશે દાનપેટીની અંદર અને જે ડીવીઆરની જે ટીવી લાગેલી હતી ટીવી પણ એમને તોડી નાખી છે અને કેમેરા જે હતા કેમેરાને નુકસાન પહોંચાડ્યું છે અને બીજી બધી અમારી ફાઇલો ને બધી અમુક થોડી કાગળો ફાડ્યા છે। આ રાત્રે જીવદિયાની અંદર ખીચડી ઘરની અંદર આ ચોરી થઈ છે। ક્યાં આવેલું ખીચડી ઘર? ખીચડી ઘર ધાનેરા રેલવે સ્ટેશનની પાસે અને મધુસૂદન પ્લાઝાની સામે આવેલું છે, જ્યાં અમે સવારે અને સાંજે અહીંયા અમારું ભોજનશાળા ચાલે છે અને ગરીબ લોકો, વૃદ્ધ લોકો અને નિરાધાર લોકોને અમે અહીંયા જમાડીએ છીએ અને બીજા લોકો અહીંથી ભોજન 500 રૂપિયા અહીંથી લઈ જાય છે।